નમસ્કાર દર્શક મિત્રો, મને ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે તેજ રફતારથી ફૂંકાતા ઠંડાકાર પવને શહેરને બાનમાં લીધું। ઠંડીની તીવ્રતા વધતા ચાલપલ ઘટી। વડોદરા શહેર ખાતે દિવસ દરમિયાન 29.04 ડિગ્રી તાપમાન નોંધાયું। તેજ રફતારથી ફૂંકાતા ઠંડાકાર પવને શહેરને બાનમાં લીધું છે। ઠંડીની તીવ્રતા વધતા ચહલપહલ ઘટી। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી થઈ રહેલ હિમવર્ષાને કારણે ઉત્તરીય પવન ફૂંકાવાની શરૂ થતા જ શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો છે। છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 15 ડિગ્રી ઉપર સ્થિર રહ્યો છે। જોકે તેજ ઝડપે ફૂંકાતા પવનને કારણે ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાતા નગરજનોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની ફરજ પડી રહી છે। પવનની વધુ ગતિને કારણે દિવસનું તાપમાન 0.4 ડિગ્રીના સાધારણ ઘટાડા સાથે 29.04 ડિગ્રી નોંધાયું છે અને દિવસભર ફૂંકાયેલા પવનને કારણે સાંજ ઢળતા જ ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાતા રાજમાર્ગો પર સ્વેટર, મફલર, ટોપીની જુગલબંધી જોવા મળી હતી। ઠંડીની તીવ્રતા વધતા ચહલપહલ પણ ઘટી હતી।